હેલો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ત્રિબુદ્ધ ટેલર ગુજરાતી ઉપર. અને આજે હું તમને કહું કે હેન્ડબેગ બનાવવાનું શીખવાડીશ. જો આ રીતે મેં હેન્ડબેગ બનાવ્યું છે અને અહીંયા ઉપર મેં બે ચેન લગાવી છે. તો આ રીતે અહીંયા ઉપર બે ચેનવાળા પોકેટ આવશે. જો આ રીતે બનાવ્યા છે મેં. અને એક અહીંયા બહાર સાઈડમાં એક પોકેટ લગાવ્યું છે. તો આ રીતે અહીંયા સાઈડમાં પણ એક પોકેટ આવશે. અને દોસ્તો, તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક જરૂર કરજો અને આગળ શેર પણ કરજો. અને દોસ્તો, હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જે લોકોએ મારી ચેનલ પહેલેથી સબસ્ક્રાઇબ કરી રાખી છે તેનો ખૂબ ખૂબ આભાર. તેમાં આવું એમ્બ્રોઇડરી વર્કનું કાપડ લીધું છે મેં, મરૂન કલરનું. અને તેનું માપ મેં અહીંયા 12 ઇંચનું લીધું છે. અને અહીંયા મેં 13 ઇંચનું લીધું છે. તો આ રીતે 12 બાય 13 ઇંચના બે કટિંગ લેવાના છે. અને અંદર આવી રબર શીટ લગાવીશ. જો આ પ્રકારની રબર શીટ આવે છે તે પણ બે લેવાની છે. અને અસ્તરમાં મેં નોન વુવન ફેબ્રિક લીધું છે, તે આપણે 3 કટિંગ કરવાના છે. અને અંદર પાર્ટેશન લગાવવાનું છે, તે અસ્તરનું માપ મેં અહીંયા 12 ઇંચનું લીધું છે. અને અહીંયા મેં 11.5 ઇંચનું લીધું છે. તો આ રીતે 11.5 બાય 12 ઇંચનું એક કટિંગ લેવાનું છે, જે અંદર લગાવવાનું છે. અને ઉપર પ્લાસ્ટિક લેમિનેશન લગાવ્યું. જો આ રીતનું પ્લાસ્ટિક લેમિનેશન આવે છે. અને એ પણ બે કટિંગ કરવાના છે. તમારી પાસે પ્લાસ્ટિક લેમિનેશન ના હોય તો પ્લાસ્ટિક વગર પણ બનાવી શકો છો. અને ચેન પટ્ટીમાં મેં પ્લેન ફેબ્રિક યુઝ કર્યું છે. અને તેનું માપ મેં અહીંયા 12 ઇંચનું લીધું છે. અને અહીંયા 1.5 ઇંચનું લીધું છે. તો 12 બાય 1.5 ઇંચની 3 પટ્ટી કટિંગ કરવાની છે. તે પ્રમાણે અસ્તર પણ 3 કટિંગ કરવાના છે. અને ચેન પટ્ટીની સાથે બીજી પટ્ટી જોડવાની છે. તે પટ્ટીનું માપ મેં અહીંયા 12 ઇંચનું લીધું છે. અને અહીંયા 2.5 ઇંચનું લીધું છે. તો આ રીતે 12 બાય 2.5 ઇંચની બે પટ્ટી કટિંગ કરવાની છે. તેમાં પ્લેન કાપડ જ યુઝ કરવાનું છે. અને તેમાં ચેનનું માપ મેં અહીંયા 12 ઇંચનું લીધું છે. તો 12 ઇંચની 3 ચેન કટિંગ કરવાની છે. બે ચેન ઉપર આવશે, એક સાઈડમાં આવશે બહારના પોકેટમાં. તો આ રીતે 3 કટિંગ કરવાની છે. અને બોર્ડરનું માપ મેં અહીંયા 5 ઇંચનું લીધું છે. અને અહીંયા મેં 35 ઇંચ લીધું છે. તો આ રીતે 35 બાય 5 ઇંચની એક બોર્ડર કટિંગ કરવાની છે. તો અહીંયા ઉપર મેં પ્લાસ્ટિક લેમિનેશન લીધું છે અને પ્લેન કાપડ અને નીચે અસ્તર, તેનું પણ માપ સેમ જ છે. અને તેમાં આવા હેન્ડલ યુઝ કરી. જો આ રીતના હેન્ડલ આવે છે અને તૈયાર રેડીમેડ હેન્ડલ આવે છે. તો આ રીતનું હેન્ડલ થઈ જશે. અને તમારી પાસે આવા હેન્ડલ ન હોય તો કાપડના હેન્ડલ બનાવીને પણ યુઝ કરી શકો છો. અને આ હેન્ડલનું માપ મેં 17 ઇંચનું લીધું છે. તો આ રીતે 17 ઇંચના બે હેન્ડલ લેવાના છે. તો પહેલાં એક પાર્ટ તૈયાર કરવાનો છે. તેમાં પહેલાં રબર શીટ લેવાની છે, તેની ઉપર આ એમ્બ્રોઇડરી વર્કનું કાપડ રાખવાનું છે. અને તેની ઉપર અહીંયા પ્લાસ્ટિક લેમિનેશન રાખી દઉં છું. અને અહીંયા એક સાથે રાખી અને ઉપર સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા ઉપર ફરતી સિલાઈ કરી દઉં છું હું. અને આ પ્લાસ્ટિક લેમિનેશન છે એટલા માટે અહીંયા ઉપર હું હલકું ઓઇલ લગાવું છું. અને ઓઇલ આપણા મશીનનું જે ઓઇલ આવે તે જ ઓઇલ લગાવવાનું છે અહીંયા. અને તે ઓઇલ લગાવવાથી મશીન ફ્રી ચાલે છે, એટલા માટે અહીંયા ઓઇલ લગાવું છું. તો આ રીતે ફરતી સિલાઈ કરી દેવાની. અને સાઈડમાં જે રબર શીટ કે પ્લાસ્ટિક લેમિનેશન વધારે હોય તે કટિંગ કરી લેવાનું. તો અહીંયાથી ચારે ફરતું હું પ્લાસ્ટિક કે રબર શીટ કટિંગ કરી લઉં છું. તો આ રીતે બંને પાર્ટ તૈયાર કરી લેવાના છે. જો આ રીતે મેં બંને પાર્ટ તૈયાર કરી લીધા છે. અને હવે એક પાર્ટ ઉપર આપણે ચેન લગાવી દેવાની છે સાઈડની બહારની. તો આ પાર્ટનું માપ અહીંયા 12 ઇંચનું છે અને અહીંયા 13 ઇંચનું છે. તો હવે અહીંયા ઉપરથી 3.5 ઇંચ જેટલું વાળી દેવાનું છે, 3.5-4 ઇંચ જેટલું. અને અહીંયાથી કટિંગ કરી લેવાનું છે. તો અહીંયાથી હું કટિંગ કરી લઉં છું અને અહીંયા આપણે ચેન લગાવી દેવાની છે. તો આ રીતે કટિંગ કરી લેવાનું છે. અને હવે અહીંયા ઉપર આ રીતે ચેન રાખી દેવાની છે અને સાથે અસ્તર પણ રાખી દેવાનું છે અહીંયા ઉપર. અને આ અસ્તરનું માપ અહીંયા 12 ઇંચનું છે અને અહીંયા 13 ઇંચનું છે. તો એક અસ્તર લેવાનું છે અને અહીંયા ચેનની ઉપર આ રીતે રાખી દેવાનું છે. અને અહીંયા સાથે સિલાઈ કરી દેવાની છે. અને હવે અસ્તરને અંદરની સાઈડ વાળી દેવાનું છે. આ રીતે ઘડી કરી અને અંદરની સાઈડ વાળી અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. તો
તો અહીંયા હું ઉપર સિલાઈ કરી દઉં છું. અને હવે નીચેથી અસ્તર કટિંગ કરી લેવાનું છે, જે ઉપર લગાવી દેવાનું છે. તો આ રીતે અસ્તર કટિંગ કરી લેવાનું છે. અને આપણે જે ઉપરથી કટિંગ કરેલું છે તેની સાથે પણ આપણે ચેન જોડી દેવાની છે. તો આ રીતે અહીંયા ઉપર ચેન રાખી દેવાની છે અને સાથે અસ્તર પણ ઉપર રાખી દેવાનું છે. તો આ રીતે અહીંયા ઉપર અસ્તર રાખી દેવાનું અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા પણ હું સિલાઈ કરી દઉં છું. અને હવે અસ્તરને આપણે ઉપરની સાઈડ વાળી દેવાનું છે અને આ જે ઉપરનો પટ્ટો છે તેને પણ આપણે ઉપરની સાઈડ આ રીતે વાળી અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. અને હવે અહીંયા પણ આપણે ઉપર સિલાઈ કરી દેવાની છે, જેથી કરી નીચેનું અસ્તર જોઈન્ટ થઈ જાય. અને અહીંયા સાઈડમાં જે વધારાનું અસ્તર છે તે કટિંગ કરી લેવાનું છે. તો અહીંયા ચારે બાજુથી હું જે વધારાનું અસ્તર છે તે કટિંગ કરી લઉં છું. અને હવે અહીંયા ઉપર વચ્ચે આપણે સેન્ટરમાં નિશાન કરી દેવાનું છે. તો અહીંયા ઉપર હું વચ્ચે સેન્ટરમાં નિશાન કરી દઉં છું. અને હવે અહીંયા હેન્ડલનું નિશાન કરી દેવાનું છે. તો અહીંયા સેન્ટરથી 2.5 ઇંચ ઉપર આપણે નિશાન કરી દેવાનું છે હેન્ડલનું. અને અહીંયા 5 ઇંચ ઉપર. તો આ રીતે અહીંયા 5 ઇંચનો ગેપ રહેશે હેન્ડલમાં. તો એવી જ રીતે અહીંયા બીજા પાર્ટ ઉપર પણ આપણે હેન્ડલનું નિશાન કરી દેવાનું છે. તો અહીંયા સેન્ટરમાં 2.5 ઇંચ ઉપર રાખવાનું છે અને અહીંયા 5 ઇંચ ઉપર. તો આ રીતે બંને પાર્ટ ઉપર હેન્ડલના નિશાન કરી દેવાના છે. અને હવે નિશાન કર્યું છે તેની ઉપર આપણે હેન્ડલ લગાવી દેવાનું છે. તો અહીંયા નિશાન ઉપર હું હેન્ડલ લગાવી દઉં છું. અને હવે અહીંયા બીજા નિશાન ઉપર આપણે હેન્ડલ લગાવી દેવાનું છે. તો અહીંયા બીજા નિશાન ઉપર પણ હું હેન્ડલ લગાવી દઉં છું. તો આવી જ રીતે અહીંયા બીજા પાર્ટ ઉપર પણ હેન્ડલ લગાવી દેવાના છે. તો અહીંયા બીજા પાર્ટ ઉપર પણ હું હેન્ડલ લગાવી દઉં છું. તો આ રીતે બંને પાર્ટ ઉપર આપણે હેન્ડલ લગાવી દેવાના છે. જો મેં બંને પાર્ટ ઉપર હેન્ડલ લગાવી દીધા છે. અને એવા બે અસ્તર લેવાના છે, જે આપણે 12 બાય 13નું કટિંગ કરેલું હતું. અહીંયા 12 ઇંચનું છે અને અહીંયા 13 ઇંચનું છે. તે બે અસ્તર લેવાના છે. અને એક અસ્તર આપણે બહારની ચેન લગાવી છે તેમાં યુઝ કર્યું છે. અને હવે અસ્તરની ઉપર આપણે કાપડની પટ્ટી લગાવી દેવાની છે. તો અહીંયા ઉપર પટ્ટી રાખી અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. જે આપણે 12 બાય 2.5 ઇંચની કટિંગ કરી હતી તે અહીંયા લગાવી દેવાની છે. અને અહીંયા નીચે પણ આપણે સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા નીચે પણ હું સિલાઈ કરી દઉં છું. તો આવી જ રીતે અહીંયા બીજા અસ્તર ઉપર પણ આપણે અહીંયા પટ્ટી લગાવી દેવાની છે. તો અહીંયા બીજા અસ્તર ઉપર પણ હું કાપડની પટ્ટી લગાવી દઉં છું. અને હવે આ પાર્ટની ઉપર આપણે અસ્તર લગાવી દેવાનું છે. તો પટ્ટી આપણે આ રીતે ઉપરની સાઈડ રાખવાની છે અને અહીંયા ઉપર આપણે સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા હું ઉપર સિલાઈ કરી દઉં છું. તો એવી જ રીતે અહીંયા બીજો પાર્ટ લેવાનો છે. તેની ઉપર પણ આપણે એવી જ રીતે અસ્તર લગાવી દેવાનું છે. પટ્ટી ઉપરની સાઈડ રાખવાની છે આ રીતે, અને ઉપર આ રીતે અસ્તર રાખીને ઉપર સિલાઈ કરી દેવાની. તો અહીંયા પણ હું ઉપર સિલાઈ કરી દઉં છું.
અને હવે અસ્તરને આપણે અંદરની સાઈડ વાળી દેવાનું છે. તો આ રીતે ઘડી કરી અને અંદરની સાઈડ વાળી દેવાનું છે આ રીતે. અને હવે અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા ઉપર સિલાઈ કરી દઉં છું. અને અહીંયા સાઈડમાં પણ સિલાઈ કરી દેવાની છે, જેથી કરી અસ્તર જોઈન્ટ થઈ જાય પાર્ટની સાથે. તો અહીંયા પણ હું ફરતી સિલાઈ કરી દઉં છું. તો અહીંયા આ રીતે આપણે ફરતી સિલાઈ કરી દેવાની છે. તો આ રીતે આપણે અસ્તર જોડી દેવાનું છે. અને સાઈડમાં જે વધારે અસ્તર છે તે કટિંગ કરી લેવાનું છે. તો અહીંયા સાઈડમાં જે વધારે અસ્તર છે તે હું કટિંગ કરી લઉં છું. તો આ રીતે આપણે બંને પાર્ટ તૈયાર કરી લેવાના છે. જો આ રીતે મેં બંને પાર્ટ તૈયાર કરી લીધા છે. અને હવે સેન પટ્ટી બનાવવાની છે. તો નીચે અસ્તર રાખવાનું છે, તેની ઉપર આ પ્લેન કાપડ અને તેની ઉપર આ પ્લાસ્ટિક લેમિનેશન રાખી અને એ ઉપર અહીંયા ચારે પરથી સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા હું ચારે પરથી સિલાઈ કરી દઉં છું. તો આ રીતે આપણે સિલાઈ કરી દેવાની છે. અને સાઈડમાં જે વધારે હોય તે કટિંગ કરી લેવાનું છે. તો અહીંયાથી સાઈડમાં જે વધારે અસ્તર છે તે હું કટિંગ કરી લઉં છું. તો આ રીતે આપણે ત્રણેય પટ્ટી તૈયાર કરી લેવાની છે. જો આ રીતે મેં ત્રણેય પટ્ટી તૈયાર કરી લીધી છે. અને હવે આ પટ્ટી ઉપર આપણે ચેન લગાવી દેવાની છે. તો આ રીતે અહીંયા ઉપર ચેન રાખી અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. અને હવે એક અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા ઉપર પણ હું સિલાઈ કરી દઉં છું. અને હવે અહીંયા બીજી પટ્ટી લેવાની છે. તો અહીંયા સામેની સાઈડ આપણે લગાવી દેવાની છે. તો આ રીતે અહીંયા પટ્ટીની ઉપર ચેન રાખી અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. અહીંયા પણ ઉપર સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા પણ ઉપર સિલાઈ કરી દઉં છું. અને હવે અહીંયા આપણે બીજી ચેન લેવાની છે. તો આ રીતે અહીંયા ઉપર રાખી દેવાની છે અને અહીંયા બીજી ચેન આપણે જોડી દેવાની છે. તો અહીંયા બીજી ચેન પણ જોડી દઉં છું. અને અહીંયા પણ આપણે ઉપર સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા પણ ઉપર સિલાઈ કરી દઉં છું. અને હવે અહીંયા આપણે ત્રીજી પટ્ટી લેવાની છે. તો ત્રીજી પટ્ટી પણ આપણે ચેનની સાથે જોડી દેવાની છે. તો અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની. અહીંયા પણ ઉપર સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા પણ ઉપર સિલાઈ કરી દઉં છું. તો આ રીતે આપણે ઉપરની ચેનપટ્ટી તૈયાર કરી લેવાની છે. જો આ રીતે મેં ચેનપટ્ટી તૈયાર કરી લીધી છે. અને હવે બોર્ડર બનાવવાની છે. તો પહેલાં નીચે અસ્તર રાખવાનું છે, તેની ઉપર આ પ્લેન કાપડ અને તેની ઉપર આ પ્લાસ્ટિક લેમિનેશન અને ત્રણેય એક સાથે રાખી અને ઉપર સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા ઉપર ફરતી સિલાઈ કરી દઉં છું. તો આ રીતે ઉપર ફરતી સિલાઈ કરી અને આપણે બોર્ડર તૈયાર કરી લેવાની છે. જો આ રીતે મેં બોર્ડર તૈયાર કરી લીધી છે. અને હવે અહીંયા બોર્ડરની સાથે આપણે ચેનપટ્ટી જોડી દેવાની છે. તો આ રીતે અહીંયા ઉપર ચેનપટ્ટી રાખી અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા ઉપર હું સિલાઈ કરી દઉં છું. તો આ રીતે આપણે બોર્ડરની સાથે ચેનપટ્ટી જોડી દેવાની છે. અને હવે અહીંયા એક આપણે પાર્ટ લેવાનો છે અને તેની સાથે આપણે ચેનપટ્ટી અને બોર્ડર જોડી દેવાની છે. તો આ રીતે અહીંયા ઉપર આપણે ચેનપટ્ટી રાખવાની છે. તો નીચે જે આપણે પ્લેન કાપડ લગાવેલું છે તેની ઉપર આપણે ચેનપટ્ટી રાખવાની છે આ રીતે.
અને અહીંયા ઉપર આપણે સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા વચ્ચેથી હું સિલાઈ શરૂ કરીશ. તો અહીંયા વચ્ચેથી સિલાઈ શરૂ કરી દેવાની છે. તો આ રીતે અહીંયાથી આપણે સિલાઈ શરૂ કરી દેવાની છે. અને હવે અહીંયાથી આપણે બાર લઈ લેવાનું છે. તો અહીંયાથી હું બાર લઈ લઉં છું. અને હવે અહીંયા પાર્ટની ઉપર આપણે બોર્ડર લગાવી દેવાની છે. તો આ રીતે અહીંયા બોર્ડર રાખી અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. તો આ રીતે આપણે અહીંયા બોર્ડર જોડી દેવાની છે. અને હવે અહીંયા સેનપટ્ટીની સાથે આપણે બોર્ડરનું માપ કરી લેવાનું છે. તો આ રીતે અહીંયા સેનપટ્ટી રાખવાની અને અહીંયા બોર્ડરનું માપ કરી લેવાનું છે. તો આ રીતે અહીંયાથી માપ કરી લઉં છું. તો આ રીતે અહીંયા બોર્ડરનું માપ કરી અને અહીંયા નિશાન કરી લેવાનું છે. તો અહીંયા હું નિશાન કરી લઉં છું. અને હવે અહીંયા બોર્ડર ઉપર નિશાન કરેલું છે ત્યાં આપણે સેનપટ્ટી જોડી દેવાની છે. આ રીતે સેનપટ્ટી રાખવાની છે બોર્ડરની ઉપર અને અહીંયા ઉપર આપણે સિલાઈ કરી દેવાની છે. તો આ રીતે આપણે સેનપટ્ટી અને બોર્ડર જોડી દેવાનું છે. અને અહીંયા જે વધારાની બોર્ડર છે તે કટિંગ કરી લેવાની છે. તો અહીંયાથી હું કટિંગ કરી લઉં છું. અને હવે આપણે જ્યાંથી સિલાઈ શરૂ કરી હતી ત્યાંથી આપણે સિલાઈ કરવાની છે અહીંયા સેનપટ્ટીની ઉપર. તો આ રીતે અહીંયા ઉપર સિલાઈ કરી દઉં છું. તો અહીંયા સેનપટ્ટી આવે છે ત્યાં સુધી આપણે સિલાઈ કરવાની છે અને અહીંયાથી આપણે બહાર લઈ લેવાનું છે. અને હવે આપણે બોર્ડરની ઉપર સિલાઈ કરી દેવાની છે. તો અહીંયાથી હું બોર્ડરની ઉપર સિલાઈ કરી દઉં છું. અને આ પાર્ટની સાથે આપણે બોર્ડર જોડી દેવાની છે. તો આ રીતે આપણે સેનપટ્ટી અને બોર્ડર આપણે પાર્ટની સાથે જોડી દેવાની છે. અને હવે અહીંયા ખૂણામાં આપણે નિશાન કરી લેવાનું છે બોર્ડરની ઉપર. તો અહીંયા હું નિશાન કરી લઉં છું ખૂણામાં. તો આવી રીતે અહીંયા બંને ખૂણા ઉપર આપણે નિશાન કરી લેવાનું છે, જેથી કરી આપણા બંને પાર્ટ એક સરખા જોઈન્ટ થાય. અને હવે અહીંયા વચ્ચે આપણે અસ્તર લગાવી દેવાનું છે, પાર્ટેશન લગાવી દેવાનું છે. જે બંને સેન છે તેની વચ્ચે લગાવી દેવાનું છે. અને આ અસ્તરનું માપ અહીંયા 12 ઇંચનું છે અને અહીંયા 11.5 ઇંચનું છે, તે આપણે લેવાનું છે. તો આ રીતે આપણે અસ્તર રાખવાનું છે. અને અહીંયા બંને ચેનની વચ્ચે આપણે અસ્તર લગાવી દેવાનું છે. તો અહીંયા બંને ચેનની વચ્ચે જે પટ્ટી આવે છે તેની ઉપર આપણે અસ્તર લગાવી દેવાનું છે. તો અહીંયા હું આ રીતે અસ્તર રાખી દઉં છું અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા ઉપર સિલાઈ કરી દઉં છું. તો અહીંયા આપણી બોર્ડર આવે છે ત્યાંથી આપણે અસ્તર લગાવવાનું શરૂ કરવાનું છે. તો અહીંયાથી હું સિલાઈ શરૂ કરી દઉં છું. અને અહીંયાથી આ રીતે આપણે વાળી લેવાનું છે અને આપણે બોર્ડરની ઉપર આપણે અસ્તર લગાવી દેવાનું છે. તો અહીંયા બોર્ડરની સાથે હું અસ્તર જોઈન્ટ કરી દઉં છું. તો આ રીતે આપણે અંદરનું વચ્ચેનું પાર્ટેશન લગાવી દેવાનું છે. જો આ રીતે મેં પાર્ટેશન લગાવી દીધું છે. અને હવે આપણે બીજો પાર્ટ લેવાનો છે. તો તેની સાથે આપણે સામેનો પાર્ટ જોડી દેવાનો છે. તો તેમાં આ રીતે આપણે ચેનપટ્ટી રાખવાની છે. જે રીતે પહેલાં આપણે ચેનપટ્ટી રાખી એ જ રીતે અહીં આપણે ચેનપટ્ટી રાખવાની છે.
જે નીચેનું કાપડ છે પ્લેન કાપડ તેની ઉપર આ રીતે રાખી દેવાની છે અને આપણે અહીંયાથી સિલાઈ શરૂ કરી દેવાની છે. તો અહીંયાથી હું સિલાઈ શરૂ કરી દઉં છું. તો આ રીતે આપણે અહીંયાથી સિલાઈ શરૂ કરી દેવાની છે. અને અહીંયા આપણી સેન પટ્ટી આવે છે ત્યાં સુધી આપણે સિલાઈ કરી દેવાની છે અને અહીંયાથી આપણે ઉતારી લેવાનું છે, બહાર લઈ લેવાનું છે. અને હવે આપણે પાર્ટની સાથે આ બોર્ડર જોડી દેવાની છે. તો હવે આ રીતે આપણે બોર્ડર વ્યવસ્થિત રીતે ગોઠવી દેવાની છે અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. તો આ રીતે આપણે સામેના પાર્ટ ઉપર પણ આપણે બોર્ડર જોડી દેવાની છે. અને અહીંયા બોર્ડર ઉપર આપણે જે ખૂણાનું નિશાન કરેલું છે તે આપણે સામેના પાર્ટ સાથે મેળવી લેવાનું છે. તો આ રીતે મેળવી અને અહીંયા આપણે સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા પણ આપણે બોર્ડરનું નિશાન આપણે સામેના પાર્ટ સાથે મેળવી લેવાનું છે અહીંયા ખૂણામાં. તો આ રીતે આપણે બંને પાર્ટ સાથે આ બોર્ડર જોડી દેવાની છે. જો આ રીતે મેં બંને પાર્ટ સાથે જોડી દીધી છે. અને હવે અહીંયા સાઈડમાં જે વધારે હોય તે કટિંગ કરી અને એક સરખું કરી લેવાનું છે. અને અહીંયા આપણે કાપડની પટ્ટી લગાવી અને પાઇપિંગ કરી દેવાની છે. તો આ રીતે હું બંને સાઈડ બંને પાર્ટ ઉપર કટિંગ કરી અને એક સરખું કરી દઉં છું. અને હવે અહીંયા આપણે કાપડની પટ્ટી લગાવી અને પાઇપિંગ કરી દેવાની છે. તો અહીંયા હું પાઇપિંગ કરી દઉં છું. અને પાઇપિંગમાં મેં આવી ગોલ્ડન પટ્ટી લીધી છે. તો અહીંયા હું ગોલ્ડન પટ્ટી લગાવી દઈશ અને ગોલ્ડન લેસ હોય તો પણ ચાલશે. તો આ રીતે અહીંયા પટ્ટી રાખી અને અહીંયા ઉપર હું સિલાઈ કરી દઉં છું. તો આ રીતે આપણે અહીંયા ફરતી પાઇપિંગ કરી દેવાની છે કાપડની પટ્ટી લગાવીને. તો અહીંયા હું ફરતી પાઇપિંગ કરી દઉં છું. તો આ રીતે આપણે બંને પાર્ટ ઉપર પાઇપિંગ લગાવી દેવાની છે. જો આ રીતે મેં બંને સાઈડ પાઇપિંગ લગાવી દીધી છે. તો દોસ્તો આ રીતે આપણું હેન્ડબેગ બનીને તૈયાર થઈ ગયું છે. જો આ રીતે અહીંયા ઉપર બે ચેન આવી ગઈ છે. તો આ રીતે આપણે અહીંયા બે અલગ પોકેટ તૈયાર થઈ ગયા છે. અને એક અહીંયા સાઈડમાં પણ એક પોકેટ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે બેગ બનીને તૈયાર થઈ ગયું છે. અને બનીને આ રીતે દેખાય છે આપણું હેન્ડબેગ. અને દોસ્તો તમે પણ ઘરે આ બેગ જરૂર બનાવજો અને તમારાથી કેવું બને છે તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને દોસ્તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક જરૂર કરજો અને આગળ શેર પણ કરજો.
અને દોસ્તો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જે લોકોએ મારી ચેનલ પહેલેથી સબસ્ક્રાઇબ કરી રાખી છે તેનો ખૂબ ખૂબ આભાર, અને સાથે બેલ આઇકોન પર દબાવજો જેથી કરી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળતી રહે. થેન્ક યુ.